દ્વારકામાં બીજી બધી જ વાત છોડો, દ્વારકા જેવો શૃંગાર ન ભૂતો ન ભવિષ્યતિ. દ્વારકાનાથનો, દ્વારકાધીશનો જે શૃંગાર છે, અદ્ભુત શૃંગાર. મારી કથા જ્યારે દ્વારકામાં હતી, મારો પોતાનો અનુભવ, સાંજે કથા 6:30 વાગે પૂરી થાય એટલે અમે ફટાફટ પછી આમ સંધ્યા શયન આરતીના દર્શન કરવા જઈએ. પહેલા દિવસે શયન આરતીના દર્શન કરવા ગયા તો શયન આરતીમાં દ્વારકાધીશ ભગવાન એક તો શ્યામ સ્વરૂપ, કેટલી સુંદર મૂર્તિ, એમાં એકદમ સફેદ 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 ધોતી ભગવાનને પહેરાયેલી, એક આમ દુપટ્ટો પહેરાયેલો અને 8 મોતીની માળા, રિયલ મોતીની માળા દ્વારકાધીશ નામ પહેરાવી હતી. આજુબાજુમાં તકિયા મૂક્યા હતા. હવે આપણો તો અભ્યાસ પુષ્ટિ માર્ગનો, એટલે મેં પેલા ત્યાં હતા સેવક, એમને પૂછ્યું, આ શયનમાં 8 માળા કેમ? આમ તો જ્યારે ઠાકોરજીને શયન કરાવીએ ત્યારે ગળામાં માળા જે ન હોવા જોઈએ ને, પ્રભુને લાગે. 8 માળા શું જવાબ આપે વિચારજો. મને કીધું કે બધે ભગવાન ભગવાન છે અને આ તો ભગવાન નહીં, આ તો રાજા ધીરાજ છે. રાજા ઊંઘે તો એ માળા પહેરીને ઊંઘે. બોલો જય શ્રી કૃષ્ણ. બહુ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તો જે નવા નવા હોય ને એ બહુ પ્રશ્ન કરે કે ઠાકોરજી આટલી બધી માળા તમે આમ ગળામાં પહેરો. આમ તો તમે એમ કહો ઠાકોરજી બહુ કોમળ 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 કોમળ, આટલો બધો લગાવ આમ ચોંટાડી દો છો તમે, આમ કપાળમાં આટલા બધા આમ મુગુટ પહેરાવી દો છો, આટલી બધી માળાઓ પહેરાવી દો છો, કેમ? પ્રભુને શ્રમ ન પડે? પડે જ ને શ્રમ. પહેરાવો આટલી બધી માળા, કેવી રીતના પહેરાવાય? પણ પુષ્ટિ માર્ગમાં જે માળા પહેરાવીએ ને એની પાછળ લગાવ લગાવવામાં આવે. જેટલો લગાવ હોય એટલી માળા પ્રભુ ધારણ કરે. લગાવ એટલે પ્રેમ. આ બધા જ વ્રજ ભક્તોનો પ્રેમ છે. એક 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 માળા એ વ્રજ ભક્તોના ભાવથી ભગવાન ધારણ કરે છે. માળા ભગવાન શૃંગાર માટે નથી પહેરતા, માળા ભગવાન ભાવથી પહેરે છે. તમે એવું ના વિચારો કે આ માળા પહેરાય છે, આ બધા વ્રજ ભક્તો છે. બાજુમાં મોટા મોટા 2 તકિયા મૂક્યા, એ તકિયા નથી, એ યશોદાજીના 2 સાથળ છે, જે મોટી ગાદીજી ધર્યા છે. પ્રભુ ગાદી પર નથી બેઠા, પ્રભુ યશોદાજીની ગોદમાં બેઠા છે. આ પુષ્ટિનો ભાવ છે. એ ભાવથી ધરવામાં આવે, કારણ કે ભગવાનને શૃંગાર અત્યંત પ્રિય છે. શૃંગારનું મહત્વ બતાવ્યું. અદ્ભુત શૃંગાર ધારણ કરે અને આ શૃંગારને જો વ્યક્તિ જોવે તો કનૈયા સિવાય બીજું કોઈ ગમે નહીં. અને ભગવાનને બીક લાગી, જો આ પૂતના મને જોઈ જશે તો મને જોઈને પ્રેમ કરશે અને મને મારશે નહીં, અને એ જો મને મારવાનો પ્રયાસ નહીં કરે તો મારાથી પણ આને મરાશે નહીં. એટલે એ મારી આંખમાં જોવે નહીં, મને પ્રેમ કરે નહીં, એટલે લાય મારી આંખ બંધ કરું. પ્રભુએ આંખ બંધ કરી. એક કથા. બોલો જય શ્રી કૃષ્ણ.